હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હિન્દીના વિડીયોનો વારો છે। કાલના લેસનમાં આપણે હિન્દીમાં પાઠ 16 મુંબઈ કી શેર એના મેં શબ્દાર્થ કરાવ્યા હતા। મુંબઈ કી શેરના મેં શબ્દાર્થ કરાવ્યા હતા। આજે એ પાઠ સમજવાનો છે। તો મુંબઈ કી શેરમાં એક દોસ્તાર એના ફ્રેન્ડને પત્ર લખે છે, તેના વિશે છે। આપણે જોયું તો અહીંયા એડ્રેસ, અહીંયા પ્રિય મિત્ર ગોપાલ, નમસ્તે, તે બધું આપણે થઈ ગયું હતું। હવે મુંબઈ બહુત બડા શહેર હૈ, મુંબઈ બહુ મોટું શહેર છે। અપના ગાંવ તો इसके सामने कुछ भी नहीं है, એટલે આપણું ગામ છે તે તેના સામે કાંઈ નથી। यहाँ की एक गली में जितने लोग रहते हैं उतने हमारे पूरे गांव में भी नहीं न रहते होंगे। અહીંયા જે એક ગલીમાં માણસો રહે છે તેટલા તો આપણા આખા ગામમાં પણ નહીં રહેતા હોય। यहाँ के मकान बहुत ऊंचे हैं, અહીંના મકાન ખૂબ જ ઊંચા છે। जो नए मकान बने हैं वे तो 20, 25, 30 और 50 मंजिल के भी हैं। જે નવા મકાન બન્યા છે તે તો 20, 25, 30 અને 50 મંજિલ એટલે માળના છે, કારણ કે મુંબઈમાં મોટી મોટી બિલ્ડિંગો છે ને, ઊંચી ઊંચી બિલ્ડિંગો। આ પાઠ લાંબો છે એટલે લખવામાં થોડીક સ્પીડ રાખજો। હું અટાણે તમને સમજાવું છું, લખાવીશ પાછી। यहाँ खेलने के लिए कई बड़े बड़े मैदान हैं। यहाँ એટલે અહીંયા રમવા માટે કેટલાય મોટા મોટા મેદાનો છે। घूमने फिरने के लिए कई सुंदर बगीचे हैं। हरवा फरवा माटे કેટલાય सुंदर बगीचा છે। इनमें हैगिंग गार्डन और कमला नेहरू पार्क बहुत प्रसिद्ध है। એમાં हैगिंग गार्डन અને कमला नेहरू पार्क खूब ज लोकप्रिय છે। यहाँ के आलीशान होटल में हमेशा बहुत भीड़ रहती है। આ જો હોટલોનું પિક્ચર છે। અહીંયાના આલીશાન હોટલમાં, આલીશાન એટલે ખૂબ જ મોંઘા અને સગવડતાવાળા હોટલોમાં ખૂબ જ ભીડ રહે છે। આ છે કમલા નેहरू પાર્ક, આ ચિત્ર છે કમલા નેहरू પાર્કનો છે। ताजमहल, ओबोराय प्रेसिडेंट जैसे बड़े बड़े होटल देखते ही बनते हैं। जो आ ताजमहल होटल છે, કેવડું મોટું બધું છે, એટલે તાજમહેલ, ઓબોરાય, પછી પ્રેસિડેન્ટ જેસે જેવા મોટી મોટી હોટલો જોવાથી જ આપણે જોવાની મજા આવે છે। मॉल और सिनेमा घर भी यहाँ बहुत है। मॉल એટલે જે આપણે ખરીદી કરીએ અને સિનેમા ઘર એટલે ટોકીઝો અહીંયા ઘણી બધી છે। ત્યાર પછી मामा जी मुझे यहाँ के बड़े बड़े मंदिर भी दिखाए। मामाजी એટલે ના મામાએ મને અહીંયાના મોટા મોટા મંદિરો પણ દેખાડ્યા। यहाँ के हिंदू मंदिरों में मुम्मा देवी और महालक्ष्मी के मंदिर बहुत मशहूर हैं। यहाँना એટલે અહીંયા હિન્દુ મંદિરોમાં મુમ્માદેવી અને મહાલક્ષ્મીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે। मुम्मा देवी के नाम पर ही इस शहर का नाम मुंबई पड़ा है। मुम्मा देवी के नाम परथी न ज एना ज नाम परथी न ज आ शहरનું नाम मुंबई पड़્યું છે। मस्जिदों में जुमा मस्जिद बहुत प्रसिद्ध है। मस्जिदों जुमा मस्जिद છે તે ખૂબ જ લોકપ્રિય છે। मुंबई की सबसे बड़ी सुंदरता यहाँ का समुद्र है। मुंबईनी સૌથી વધારે સુંદરતા અહીંયાનો દરિયો છે। समुद्र के किनारे लोग सैर करने जाते हैं। દરિયાના કિનારે લોકો ફરવા માટે જાય છે। मैंने चौपाटी, गेटवे ऑफ इंडिया, જ્યાં ગેટવે ઓફ ઇન્ડિયા છે, મેં ચોપાટી અને ગેટવે ઓફ ઇન્ડિયા, હવે આપણના ઉપર આવીએ છીએ। રાજાબાઈ ટાવર,
પછી શું છે? તારા પોરવાલા જો આ રહ્યું છે, તારા પોરવાલા મછલી ઘર. આ મછલી ઘર છે, જે ફિશ દોરેલી છે, નાની નાની દેખાય છે. તારા પોરવાલા મછલી ઘર બહુ મોટું છે તે. રાની બાગ સભી દેખ લીએ હે. મેં ચોપાટી, ગેટવે ઓફ ઇન્ડિયા. પછી રાજાબાઈ ટાવર છે ત્યાં મોટો. આ રહ્યો જો બતાવું તમને, આ રાજાબાઈ ટાવર છે ને, રાજાબાઈ ટાવર. તારા ટોપવાલા મછલી ઘર, રાની બાગ બધું જોઈ લીધું છે. મછલી ઘર મુझे बहुत अच्छा लगा. માછલી ઘર મને ખૂબ જ સારું લાગ્યું. मुंबई में सभी जातियों के और सभी धर्मों के लोग रहते हैं. મુંબઈમાં બધી જાતિઓના અને બધા ધર્મોના લોકો રહે છે. મરાઠી યહાં કી ખાસ ભાષા હૈ. મરાઠી અહીંયાની મુખ્ય ભાષા છે. लोग हिंदी, गुजराती और अंग्रेजी भी बोलते हैं. લોકો હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી પણ બોલે છે. यहाँ बहुत से स्कूल और कॉलेज हैं. અહીંયા ઘણી બધી સ્કૂલ અને શાળાઓ અને કોલેજો છે. यहाँ अनेक कारखाने भी हैं. અહીંયા કેટલાય કારખાનાઓ પણ છે. रात को बिजली की रोशनी में मुंबई शहर बहुत ही सुंदर लगता है. રાત્રે વીજળીની રોશનીમાં મુંબઈ શહેર ખૂબ જ સુંદર લાગે છે. બાકી બાतें तुम्हें गांव आने पर बताऊंगा. બીજી વાતો હું તને ગામડે આવીશ ત્યારે કહીશ. अपने माता पिता से मेरा प्रणाम कहना. તમારા માતા પિતાને મારું પ્રણામ કહેજે. તમારો દિનેશ. હવે દિનેશ છે તે પોતાના મામાની ઘરે મુંબઈ આવ્યો છે અને મુંબઈથી પોતાને જે ગામડે રહી છે એ દોસ્તારને, ગોપાલ એનો દોસ્તાર છે જે ગામડે રહી છે. એટલે મુંબઈમાં શું શું ફરવાલાયક સ્થળ છે, શું કેવું મુંબઈ છે તે કહેવા માટે તેને ગામડે તેના દોસ્તારને પત્ર લખે છે. એટલે આ પત્ર જ આપણો પાઠ છે, મુંબઈ કી શેર. હવે આ લાંબો છે એટલે આપણે શું કરીશું? જો મેં લખ્યું એવી રીતે પહેલાં આપણે લખો. શબ્દાર્થ તો લખાઈ ગયા છે આપણે હિન્દીમાં. હવે લખો મુંબઈ કી શેર. મુંબઈ કી શેર. પહેલાં આખો પત્ર છે એટલા માટે આપણે બીજા લેસનમાં જેમ આપણે પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરતા હતા એવું આમાં નહીં કરીએ. આખો પત્ર છે એટલે એના કટકા નહીં કરીએ. પહેલાં આખો પત્ર લખી નાખશું, પછી તેનું ગુજરાતી આખું લખશું. તો મુંબઈ કી શેર જો મેં આમાં લખ્યું છે, તમને દેખાય. આખો પત્ર લખ્યો છે. હું તમને બુકમાં બતાવું છું, તમને જોવામાં અક્ષર મોટા થાય એટલા માટે બુકમાં બતાવી અને લખાવીશ. બરાબર છે? આવી રીતના લખવાનો છે. તો હવે લખો મુંબઈ કી શેર. જમણી બાજુ આપણે એડ્રેસ લખવાનું. જે વ્યક્તિ પત્ર લખતા હોય એનું એડ્રેસ આપણે જમણી બાજુ લખવામાં આવે છે, ડાબી બાજુ નહીં, જમણી બાજુ આપણે એડ્રેસ લખવાનું. એ એડ્રેસ લખવાનું કારણ એ છે કે ક્યારેક એ પત્ર ન મળ્યો તો તમને પત્ર પાછો પરત આ એડ્રેસ ઉપર આવે. આપણે જે લખતા હોય એ એડ્રેસ ઉપર. અહીંયા આપણું એડ્રેસ હોય જ્યાંથી આપણે પત્ર લખીએ છીએ ત્યાં લખો 37 और 7 37 કૃષ્ણ કુંજ. પછી અહીંયા અલ્પવિરામ જગન્નાથ શંકર શેઠ. આ બધી એક સાથે ઊભી લાઈનમાં આડાવડું નહીં લખવાનું, બરાબર? રોડ અલ્પ વિરામ જગન્નાથ શંકર શેઠ રોડ. મુંબઈ આ પિનકોડ નંબર છે મુંબઈના. લીટી કરીને 400004. મુંબઈ 400004. 21 આ તારીખ, જે તારીખ આપણે પત્ર લખ્યો હોય 29
अक्टूबर पाछो अल्पविराम 2015 અને ઊભી લીટી એટલે ફૂલ સ્ટોપ। આ એડ્રેસ લખાઈ પછી જમણી બાજુ આપણે લખવાનું છે, ડાબી બાજુ લખવાનું છે। ડાબી બાજુ જેને આપણે પત્ર લખતા હોય તેનું નામ લખવાનું। પ્રિય મિત્ર ગોપાલ અલ્પવિરામ પ્રિય મિત્ર ગોપાલ નમસ્તે ઊભી લીટી લખો। પેરેગ્રાફ પાડીને લખવાનું છે, 3 લીટીએ 3 આમ 2 આંગળી હમાઈ જાય એટલો પેરેગ્રાફ પાડી દેવાનો। ગાંવ સે यहाँ आए मुझे पूरे 20 दिन बीत गए हैं। ઊભી લીટી गांव से यहाँ आए मुझे पूरे 20 दिन बीत गए हैं। एना पछी इतने दिनों में तुम्हारा म अर्धो ने हारा तुम्हारा एक भी पत्र नहीं आया ઊભી લીટી इतने दिनों में तुम्हारा एक भी पत्र नहीं आया। પછી લખો क्या क ने य જોડેલો ક અડધો છે અહીંયા। क्या नाराज हो गए हो क्वेश्चन प्रश्नार्थ चिन्ह पूछे छो क्या नाराज हो गए हो। इन 20 दिनों में मैंने मुंबई शहर की खूब सैर की है। ઊભી લીટી इस 20 दिनों में मैंने मुंबई शहर की खूब सैर की है। मुझे यहाँ बहुत अच्छा चढ़ो ने छा अच्छा लगता है। फरवा जईने कोने न गमे बधाने मजा आवे ने ઊભી લીટી मुझे यहाँ बहुत अच्छा लगता। हवे पेरेग्राफ पेलो पूरो थई गयो छे। આવી રીતે મેં કેમ અહીં એક લીટી છોડી છે, આ બધામાં એક એક લીટી છોડવાની જ। તમે પણ એક લીટી છોડીને બીજો પેરેગ્રાફ લખવાનો છે। અહીંયાથી મેં ચાલુ કર્યું છે એવી રીતે। મુંબઈ પેરેગ્રાફ પાડીને લીટી છોડીને बहुत बड़ा शहर है ઊભી લીટી मुंबई बहुत बड़ा शहर है। अपना गाँव तो इसके सामने कुछ भी नहीं है ઊભી લીટી अपना गांव तो इसके सामने कुछ भी नहीं है। यहाँ की एक गली में जितने लोग रहते हैं पूर्ण विराम नहीं आवता अहीं आवे छे अल्पविराम उतने हमारे पूरे गाँव में भी न रहते होंगे। ઊભી લીટી પૂર્ણ વિરામ।
यहाँ एक गली में जितने लोग रहते हैं उतने हमारे पूरे गांव में भी न रहते होंगे। ऊभी લીટી यहाँ के मकान बहुत ऊंचे हैं। ऊभी લીટી એટલે પૂર્ણવિરામ। यहाँ के मकान बहुत ऊंचे हैं। जो नए मकान बने हैं अल्पविराम वे तो 20 अल्पविराम 25 च अर्धो चीस अल्पविराम 30 और 50 मंजिल के हैं। ऊभी લીટી जो नए मकान बने हैं वे तो 20, 25, 30 और 50 मंजिल के हैं। હવે અહીંયા આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। આ બધું પૂરું ન થાય કાલના વિડીયોમાં આપણે આખો લેટર પૂરો કરશું, બરાબર છે। આના પછીનો જે વિડીયો આવશે તેમાં હિન્દીમાં આખો લેટર પૂરો કરી નાખશું। તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર।